આપનું સ્વાગત છે પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનમાં ઈડરની શાળાનો ડંકો। ઉત્કૃષ્ટ કામગીરી માટે ક્લાર્ક નરેશભાઈ નાઈનું કરાયું સન્માન। અમારા સાબર આવાજના ચીફ રિપોર્ટર ચેતનભાઈ જોશી ઈડર તરફથી મળતી માહિતી મુજબ શેઠ સિક્કે સરસ્વતી મંદિર ઈડર શાળા પ્લાસ્ટિક મુક્ત બની તારીખ 23 ઓગસ્ટ 2026ના રોજ ધોળકા સ્થિત આધ્યાત્મિક કેન્દ્ર શાંતિવન ખાતે રવિવારે 5મું પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન યોજાયો હતો। આ અભિયાન છેલ્લા 4 વર્ષથી વ્યાપક જન આંદોલન પ્લાસ્ટિક મુક્ત કરી રહી છે। આ અભિયાન અંતર્ગત અગાઉ ગુજરાતની 3200 જેટલી શાળાના 2 લાખ બાળકો 8 લાખ વેસ્ટ બોટલો એકત્ર કરવામાં આવી। આ સિદ્ધિની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં કરવામાં આવી છે। આ પ્રસંગે રેકોર્ડ પ્રમાણપત્રનું વિતરણ ગોધીનગરના સચિવ દિનેશભાઈ કાપડિયા સાહેબ તથા પૂર્વ મદદનીશ સચિવ પુલકિતભાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારી અમારી શાળાના ક્લાર્ક નરેશભાઈ બી નાઈને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સમગ્ર આયોજન મિનેશભાઈ પ્રજાપતિ સાહેબ દ્વારા કરવામાં આવ્યું। પ્લાસ્ટિક ઘટાડો પર્યાવરણ બચાવો સાબરકાંઠા ઈડર અને વડાલીના શિક્ષક મિત્રોને શાળા વતી અભિનંદન પાઠવ્યા છે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।